એટલે જીવો ટકતા નથી, જીવો પકડી શકતા નથી, કેમ કે પકડાયેલા છે એટલે પકડી શકતા નથી. સમજ્યા તમે? જે પકડાયેલા હોય એ પકડી ના શકે, આ તો છૂટા હોય પકડી શકે. બાપુજી કહે છે કે બંધાયેલો હોય એ શું છોડે, આ તો છૂટો હોય એ છોડે. આપણો ઉદ્દેશ શું છે તમે જોઈ લો. આજે એટલે શ્રદ્ધા અને વિશ્વાસ થી તમે જે પૂજન કર્યું છે, તો ગુરુ મહારાજ અવશ્ય તમને તમારી રક્ષા કરશે. પછી આવતી ગુરુ પૂનમ ના કર કરો તો સુધી 12 મહિનાની ગેરંટી. 12 મહિને 12 મહિના સુધી તો રક્ષણ કરશે ગુરુ મહારાજ. ફરી પાછા 12 મહિના થાય એટલે આવી જજો. હા, સમજાય છે ને વાત? ગુરુ છે ને તમારી અંદર છે. ગુરુ મહારાજે જે શીલમાં જે ઉતાર્યો છે એ જ તમારો ગુરુ છે. અને એને હાચવશો. ચમડું સાંભળો. હા હા, જો તમે એને જાળવશો, હાચવશો અને નિયમ પ્રમાણે તમે એનું સેવન કરશો, તો જરૂરથી તમે સારું એવું ફળ પ્રાપ્ત કરી શકશો. ગુરુ પૂર્ણિમાનું બહુ ઘણું મહત્વ છે. ગુરુ એક તત્વ છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી. બાપુજી ના પાડે છે કે માના ઉદરમાં જે આવે છે એને ગુરુ થવાનો અધિકાર. જેનો પગલો પડે એવાને તો ગુરુ કરીશ નહીં. બિન પગલા વાળાને તું આશ્ચર્ય જા, એના આશ્રય જતો રહે. જેનો પગલો પડે એવાને તું ગુરુ માનીશ નહીં. બિન પગલા વાળાને આશ્રય રહે. જો તમને અંદર આ ઉકેલ થઈ જતો હોય તો સ્વાભળવું શેર છે, પણ ઉકેલ થવું મુશ્કેલ છે. અને કદાચ ઉકેલ થઈ જાય તો એ નિષ્ઠા થવી અઘરી છે. સતનામ હે સાર બુજો સંત વિવેક થી ઉતરો ભવજળ પાર સદગુરુ કે ઉપદેશ. આ બાપુના વચન છે. સતનામ હે સાર. સાર એટલે આખા વિશ્વનો સાર. ગ્રંથોનો, વેદોનો, ઉપનિષદોનો, શ્રુતિઓનો જે જ્ઞાન ભંડાર ભર્યો છે એનો સાર છે સતનામ છે. બાપુજી કહે છે કે તમારે શેજમાં મળી ગયું છે ને એટલે ઓહો થઈ ગયું છે.
શેલમાં મળી ગયું ને, શેલમાં મળી ગયું એટલે એની કિંમત હતી ઓહો થઈ ગયું. ઓહો, આ બે અક્ષરનો કે 3 અક્ષરનો કે 4 અક્ષરનો છે એમ થઈ ગયું છે. તો બાપુ એમ કહે છે કે વાલા શીલમાં જે ઉતાર્યો છે એમાં શું ઝવેરાત છે પડ્યું છે, એની તમે પરીક્ષા કરતો શીખો. હવે તો તમે ઝવેરી બન્યા ને, અત્યાર સુધી પારક શક્તિ નહોતી, તે ગુરુ કૃપાથી પારક શક્તિ પ્રાપ્ત થઈ છે. તો હવે તમે ઝવેરી બન્યા છો, તો આ શીલમાં જે ઉતાર્યો છે ને એની પારખ કરતો શીખો કે અંદર શું ઝવેરાત પડ્યું છે. અને ના કરો તો વસ્તુ તો પડી રહેવાની છે જ્યાં છે તો. તમે આપણે એને પારખ કરીએ કે ના કરીએ તો એના કોઈ ફેર પડે ખરો? ગરજ એને છે કે આપણે સમજાય તમને વાત? શીલમાં ઉતારી દીધું, પણ એનું આપણે ધ્યાન, સ્મરણ, પૂજા હરદમ જો આપણે ના રાખીએ તો એને કોઈ ચિંતા કરી શીલમાં ઉતાર્યો એને એ દુનિયાનો ફરંડો છે, એ જેમ તેમ છેતરાઈ જાય એવો નથી. તો આ ગુરુ તત્વ છે એ સૂક્ષ્મ તત્વ છે ભાઈ. ના સમજાય તો બકા હોય, જો ના સમજાય ને તો મન છે ને વિચલિત થાય અંતરમાં. જો સમજાય જાય તો આનંદ આવે, પણ ના સમજાય ને એટલે બકા આવે. ના સમજાય તો મારું આમથી આમ ફોફો મારે, અને ફોફો મારવામાં થાક એટલે બધા હા પછી ઊંઘ ખોળો. સૂક્ષ્મ તત્વ છે વાલા, અતિ સૂક્ષ્મ. સૂક્ષ્મમાં પણ અતિ સૂક્ષ્મ કીધું છે બાપુ. જગતમાં આ પ્રકૃતિમાં ઘણા બધા તત્વો છે. પાંચ ભૂત, પાંચ મહાતત્વો છે, અને એના કેટલા વિભાગ છે. તો ઘણા તત્વો છે, પણ કોઈ તત્વ સંપૂર્ણ નથી. એનું આયુષ્ય બહુ લાંબુ નથી. જ્યારે ગુરુ તત્વ છે ને એ પૂર્ણ છે, એમાં અપૂર્ણતા નથી. એ અખંડ છે, અવિનાશી છે, અને પાછું શુદ્ધ છે. કોઈ જાતનું એની અંદર ભેળસેળ નથી. એવું અલૌકિક ગુરુ તત્વ છે, તેનું તમે આજે પૂજન કર્યું છે. આજે તમે જે પ્રસંગ ઉજવ્યો છો અને લાલકાઈ આજે પ્રસંગ ગોઠવ્યો, એટલા કાકા ઊંઘી ના નતા ઊંઘ્યા, થોડુંક હોઈ ગયા એમ નથી ઊંઘ્યા ને?
તો હું કરતા નહીં થાય એમ હા હા ધન્યવાદ છે તમને તમારા આત્મા એટલો બળિયો થઈ ગયો તમારા આત્મામાં ગુરુ મહારાજે શક્તિ આપી તમને એ તત્વ અને તમારો આત્મા એટલો બધો બળવાન થઈ ગયો કે તમે એકલા હાથે આ પર્વને મનાવી શક્યા છો થોડી તાલી બબે તો તલ્લાડવા તા થઈ ગયા ને શું હીરો પાછા ચોખ્ખા ઘીના બનાયા બદડતા ઘીમાં ધન્યવાદ કે ગુરુ મહારાજ એમના હૃદયમાં પ્રગટ થયા અને એમણે આ આયોજન કર્યું અને આજે આપણે એ આયોજનને ગુરુ પૂર્ણિમાને આપણે એને પૂર્ણાહુતિમાં એના આરે છે અને નિર્વિઘ્ને સોચ સંકોચ વગર કોઈ જાતનું વિઘ્ન કાંઈ થયું નથી કોઈ જાતની અછત પણ થઈ નથી લલકા લાડવા બજાર કરે વજા હા હા તમારા વળી કરવા તો થઈ જાય અત્યારે નાન જો ભજા હોય આ બધું એક એક લાડવો ભાગમાં આવતો હોય તો તમારા લાડવા વળી થઈ જાય હા એ તમારે જોવા અમારે નહીં આ તો અમે તો સૂચન કરીએ તમને હું કરું એ તમારે જોવા ના ના તો હાથમાં જ હતા લે લે અમને પતરાળો થઈ લીધો એ તો હા હા આ એક આનંદની વાત છે આપણે એક ગમત કરીએ છીએ આજે મોજ કરીએ છીએ ગુરુ એક મોજ કરી રહ્યા છે આનંદ કરી રહ્યા છે તો અવશ્ય આ તત્વની તમે પૂજા કરતા રહેજો તો અવશ્ય તમને મને જે અનુભવ થયો છે કહું છું તમને આ તત્વ ખૂબ સહાયરૂપ થશે અને તમારા અંતરમાં આ તત્વ એટલું બધું જાગૃત થઈ જશે કે તમને નવી દિશા આપવું થઈ જશે નવો સંચાર તમને મળી રહેશે નવો વિકલ્પ તમને મળી રહેશે નવો સંકલ્પ તમને મળી રહેશે અને કેવો મળશે આ જગતથી કોઈ અલગ હશે એટલે આનું ઘણું બધું મહત્વ છે તો જાળવજો બાપુજી કહે છે કે વાલા મેળવવાની કિંમત નથી પણ આ તો જાળવવાની કિંમત છે જાળવજો સદંતરા વિચારમાં તમે રહેજો અને આ બાપાનું પૂજન કરજો બાપુજી એટલે જે શીલમાં ઉતર્યા છે એ જ બાપુ છે એમનું પૂજન કરજો એમના પર હર પળે તમે તમારો જે સ્વભાવ છે એની અંદર લાવજો નકા સ્વભાવ છે ને વિચલિત થતો વાર નથી લાગતી કેમ કે ક્ષણે ક્ષણે અસ્થિરતા અને વિભાવિક જે આ મોહ છે એ આ સ્વભાવનું લક્ષણ છે ક્ષણે ક્ષણે અસ્થિર થઈ જાય છે વિભાવિક બની જાય છે સ્વાભાવિકમાં રહેતો નથી વિભાવિક બની જાય છે એ જાળવવું બહુ અઘરું છે બાપુજી કહે છે બધું છૂટી જશે તમે બધું છોડી શકો છો પણ સબસે કઠિન જાતિ અપમાન છે અપમાન ને માન કઠણમાં કઠણ વસ્તુ એ છે
માન અપમાનનો ત્યાગ કરવો તે. તમને કોઈ ગમે તે બોલી જાય, ગમે તે થઈ જાય, બરાબર છે, પણ એનો એમને તમને માન અપમાન ન થવું જોઈએ. અને થતું હોય તો એનો અભ્યાસ કરો, ટાળવું પડશે. માને પકડી રાખ્યા એમ કહે બાબુ, આ માનમાં પકડાઈ રહ્યું છે, બધું જાય પણ માન જતું નથી. મળે અમે તો લડેલા છીએ, રમવાને ઘેર ના જાઓ. આ બધું ડખા બધા બહુ ચાલે છે. તમે સત્ય વસ્તુને નહીં જાળવી શકો, માન અપમાનમાં રહેશો, રાગ દ્વેષમાં રહેશો, તો જે સત્ય વસ્તુ આપણે જે જાળવવી છે એને આપણે જાળવી શકીએ. જાળવવા માટે સક્ષમ બનાવવા, નક્કર બનાવવા, મજબૂત બની જાઓ. આપણી જ મક્કમતા કામ લાગશે, બીજો આપણી મક્કમતા કરી આવશે એ વાત તદ્દન ખોટી. તમે બીજોનો ગાણો ગમે એટલો ગાહો તો તમને શું મળવાનું છે? દાસ બાપુની વાડી તો શીતપુરમાં પ્રગટ થયા, દેણમાં પ્રગટ થયા, તમને શું મળી જવાનું છે? તો ગાણો ગાઈ થયા. તમે એ પ્રયત્ન કરી લો ને, એમણે જેવું કર્યું એવું. બરાબર છે. જે મહાપુરુષે પ્રયત્ન કરો એ પ્રયત્ન કરો ને, એમનો ગણો ગાયા વગર. ગણો ગાવાથી હું તમને મળી જવાનું છું. પ્રયત્નશીલ બનો. બોલો સદગુરુ મહારાજ કી જય. કેટલો ટાઈમ થયો? ધવલ નથી તન પૂજા મુલાન ગુરુ પદ મંત્ર મુલાન ગુરુ વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. રે સમજણ વિના રે સુખ નથી, એ જીયા જીવને એવી સમજણ વિના રે સુખ નથી, એ આ જીવને અનવસ્તુ ગતિ કરીને રે ઓળખા. એ વસ્તુ ગતિ એ કેમ રે
કરીને એ ઓળખાય સમજણ વિના રે સુખ નથી એ જીવને
હૃદયમાં રવિ રે ઉભે. ગુરુ નિજ નિધિ જ્ઞાનનો રે. Yeah.
જેવું તો છે સોંપડીને શ્રવણ કરો
ये खान रे बड़ा
यदि संशय सर्वे टली गया छोड़ा ये धन देवा बोलो सद्गुरु